કોઈ હોસ્પિટલ દવાખાનું કે ડોક્ટર હકીમ વૈદ નથી, ખ્યાલ છે બધાને? અને અમૃત પુષ્પ લેવા આવ્યા છે ને બધા. અમૃત પુષ્પ 25% પ્રવાહી છે. આમાં ઢાંકણું ખોલી નાખ્યું છે અને આ બોટલ ઊંધી વાળી નાખી મેં. આની સીલબંધ બોટલ છે, આની અંદર હવા પણ ન જાય એ રીતે આને બનાવવામાં આવે છે. આ બનતા અમને 24 કલાક લાગે છે આ વસ્તુ બનતા. આ સીલ ખોલવાનું છે, બધા લઈ જાય એને સીલ ખોલી અને કાંઠો છે ત્યાં સુધી મધ ભરવાનું. મધ ભરી બોટલ 100 વાર હલાવવાની. 100 વાર બોટલ હલાવી રાતે સૂતી વખતે પહેલા દિવસે ગોદડું સાંધવાની જાડી સોય ગરમ કરી સ્ટવમાં ફટ દઈને કાણું પાડીને સોય ઉપાડી લેવાની. એટલે આમાં કાણું પડી જશે. પછી આ સીલ ખોલવાનું નથી. પછી કાણા ઉપર આંગળો મૂકી અને રોજ 50 વાર હલાવી અને જેટલા ટીપા લખી દો એટલા ટીપા દર્દીને પીવડાવવાના. ટીપા પી લીધા પછી કોઈ પણ જાતના ખાવા પીવાનું નથી, કંઈ પાણી જ પીવાશે આખી રાત. આખી રાતનો પેશાબ આવે કાઠી બોટલમાં લઈને ફરી આ મૂકવાનો રહેશે. જેમાં નીચે કલાક 1.5 કલાક થાય તો કેન્સર બેન્સરના કચરા રૂચા ફૂંકા થઈને બહાર નીકળશે. દર્દીનો પેશાબ પીળો હોય છે, એ ચાંદી જેવો થાય તો સમજી લેવું રોગ ભાગે છે. જ્યાં સુધી પેશાબ પીળો ત્યાં હોય અને ચાંદી જેવો ના થાય ત્યાં સુધી રોગ રહ્યો. દર્દીની પરેજી દૂધ નહીં ખવાય, દૂધની બનાવટ ઘી, પેડા, બરફી, માવાની મીઠાઈ નહીં કહેવાય. દર્દીનું શાક બનાવવાની કોકમ ટમેટાના વઘાર વગરનું બનાવવાનું છે. કોઈ પણ પ્રકારની ખટાશ ખાવાની નથી. સંતરા, દાણા, મોસંબી, લીંબુ, સફરજન, કેરી ખવાશે નહીં. નાયલોન, ઢોકળા, ખમણ, ઢોકળા, બ્રેડ, બિસ્કીટ જેમાં આથો ચડે વસ્તુ ખાવી નહીં. આટલી જ પરેજી છે. આટલું પરેજી પાડો એટલે તમને રિઝલ્ટ મળશે. પરેજી નહીં પાડો તો પાણી જેમ પચી જશે. આની કોઈ આડઅસર નથી. આ એક વિજ્ઞાન છે વરસાદના પાણીનું. એ વખતે વીજળી પડતી હતી, વરસાદ પડ્યો તો એમાંથી પાણી ભેગું કર્યું હોય એમાંથી આ બને છે. દરમિયાનમાં રિઝલ્ટ ક્યાંથી આવ્યું તમે બોલાવો ક્યાંથી રિઝલ્ટ વાળા આવ્યા છે? ભાઈ જામનગર વાળા ભાઈ.